વિદ્યાર્થી મિત્રો કેવા છો? મજામાં ને? તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. જોઈશું અસાઇનમેન્ટ સોલ્યુશન, પેપરનું અસાઇનમેન્ટ સોલ્યુશન, પેપર નંબર 3 નું સેક્શન A, જેનું આજે આપણે પૂર્ણ સોલ્યુશન કરાય. તો તમને ખબર જ છે કે સેક્શન A માં કુલ હેતુલક્ષી 24 પ્રશ્નો હોય વિદ્યાર્થી મિત્રો. તો 24 માં 6 ખાલી જગ્યા હોય, 6 વિકલ્પ હોય, 4 ખરા ખોટા હોય, 4 એક બે વાક્ય હોય અને 4 જોડકા હોય. તો સૌપ્રથમ વિકલ્પ પસંદ કરીએ. તમને આપેલું છે કે જો સમીકરણ યુગ્મ એટલે ચેપ્ટર નંબર 3 બે સમીકરણ આપેલા છે. પ્રથમ સમીકરણ તમને અને બીજો બે સમીકરણ છે. પ્રથમ સમીકરણ આપેલું છે 3x + 2ky બરાબર 2 અને બીજો આપેલું છે 2x + 5y + 1 બરાબર 0. ના આલેખ સમાંતર હોય તો કે બરાબર ખાલી જગ્યા. પહેલા તો અહીંયા a1 3 આવી જશે, b1 2 કે આવી જશે, c1 +2 છે સામે જાય માઇનસ આવી જશે. પછી a2 2 આવી જશે, b2 5, c2 1 આવી જશે. કેવું સમાંતર? સમાંતર રેખાઓ આલેખ. તો અહીંયા સમાંતર રેખાઓ તો કયો ગુણોત્તર આવે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર નથી કોનાથી? c1 ભાગ્યા c2. બરાબર? જે ગુણોત્તર છે એ સમાંતર રેખાનો ગુણોત્તર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દઈએ. અહીંયા કિંમત મૂકવાની c1 c2 માં નહીં મૂકવાની કારણ કે બરાબર નથી. ચાલો a1 3, a2 2, b1 2k અને b2 5. 5 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં છે સામે જાય ગુણાકારમાં, 2 ભાગાકારમાં છે સામે જાય ગુણાકારમાં, 5 તરી 15, 2 દુ 4, 4 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં. k ની કિંમત 15 ભાગ્યા 4. અહીંયા k ની કિંમત શોધવાની હતી. k ની કિંમત આવી ગઈ 15 ભાગ્યા 4 એટલે કે ઓપ્શન સી વિકલ્પ સી તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. વિકલ્પ નંબર 2 તરફ શું આપેલું છે? જો સમીકરણ 3x ની 2 ઘાત 2k + x - k + 5 ના બીજ આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો k ની કિંમત શોધો. તો સૌપ્રથમ abc ની કિંમત અહીંયા a ની કિંમત 3 આવી જશે, b ની કિંમત એટલે કે x નો સહગુણક 2k + 1 આવી જશે, c ની કિંમત -k k + 5 આવી જશે. તો આપેલું છે શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો સૂત્ર -b ભાગ્યા ગુણાકારનું સૂત્ર c ભાગ્યા a ઘાત -b બરાબર c આવ્યું. માઇનસ તો માઇનસ, b શું આવેલું છે 2k + 1 અને c આવેલું શું છે -k + 5. ચાલો કૌંસ ખોલ્યો. પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ -k પ્લસ માઇનસ -5. -5 છે સામે આવે શું થઈ જાય પ્લસ, -2k સામે જાય તો થઈ જાય પ્લસ. 5 માંથી 1 બાદ કરતા 4 વધે, 2k માંથી 1 બાદ કરતા k વધે. તો k બરાબર એટલે કે k ની કિંમત શું આવી ગઈ? 4. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. k બરાબર 4. ચાલો આગળ વધીએ અને વિકલ્પ નંબર 3 તરફ શું આપેલું? સમાંતર શ્રેણી છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 નું 10મું પદ શોધો. ખાલી જગ્યા છે 10મું પદ. તો સૌપ્રથમ પ્રથમ પદ શું આપેલું છે? વર્ગમૂળમાં 2 તફાવત નું સૂત્ર a2 - a1. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરતા તફાવત મળે. વર્ગમૂળમાં 8 - વર્ગમૂળમાં 2 4 × 8 માઇનસ વર્ગમૂળમાં 2 4 બાદ કરતા કેટલા વધે? 2 વર્ગમૂળ 4 બહાર નીકળી જાય વર્ગમૂળમાંથી તો 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. કેટલી વાર વર્ગમૂળમાં 2 છે? 2. આ કેટલી વાર છે? એક વાર. 2 વારમાંથી 1 વાર બાદ કરતા કેટલી વાર વધે? 1 વાર વધે. તફાવત શું આવી ગયું? વર્ગમૂળમાં 2. 10મું પદ શોધો. 10મું પદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. 10મું પદનું સૂત્ર a + 9t આવી જશે. 10 બરાબર a + 9t તો a + 49d. 40 શોધવાનું હોય તો a + 39d. ઓકે, એ શું છે? વર્ગમૂળમાં 2 9 d પણ શું છે? વર્ગમૂળમાં 2
અહીંયા 9 વખત છે, અહીંયા 1 વખત છે. કેટલી વખત થઈ ગયું? 10 વખત વર્ગમૂળમાં 2. આ તો ઓપ્શનમાં નથી, તો અહીંયા શું થઈ જશે? 10 છે, 10 વર્ગમૂળમાં જશે વિદ્યાર્થી મિત્રો, તો શું થઈ જશે? 100. 100 ગુણ્યા વર્ગમૂળમાં 2 કેટલું થઈ ગયું? વર્ગમૂળમાં 200. તમારો જવાબ વર્ગમૂળમાં 200. કેવી રીતે? જો અહીંયા 100 હોય તો 12 નીકળે તો શું થઈ જાય? 10. કેમ? 10 નો વર્ગ 100. તો એવી જ રીતે 10 12 હોય વર્ગમૂળમાં જાય શું થઈ જાય? 100. તો 10 12 તો વર્ગમૂળમાં ગયો 100 થઈ ગયું. 100 ગુણ્યા 2 200 આવી ગયા. અહીંયા તમારો જવાબ ઓપ્શન બી આવી જશે, વર્ગમૂળમાં 200. 10મું પદ. ચાલો આગળ વધીએ ને. તો શું આપેલું છે? pxy નું ઉગમ બિંદુથી અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુથી અંતર શું આવી જશે? અહીંયા ઉગમ બિંદુથી અંતર આપેલું છે, તો તમારું ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર શું આવી જશે? x વર્ગ પ્લસ y વર્ગ. શું આવી જશે? ઓપ્શન એ x વર્ગ પ્લસ y વર્ગ. ઓકે, અહીંયા a વર્ગ લ્યો, અહીંયા a અને b થાય, આનું સૂત્ર શું થઈ જાય? a વર્ગ પ્લસ b વર્ગ. આ સૂત્ર બની જાય. ઓકે, ચાલો આગળ શું આપેલું છે? ચેપ્ટર નંબર 8 9 બંને ગણી લઈએ. a પ્લસ tan વર્ગ થીટા tan ગુણ્યા 1 માઇનસ cos વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો 1 પ્લસ tan વર્ગ થીટા એટલે કે sec વર્ગ થીટા ગુણ્યા 1 માઇનસ cos વર્ગ થીટા એટલે કે sin વર્ગ થીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી sec વર્ગ થીટા નો વ્યસ્ત શું થાય? 1 ભાગ્યા cos વર્ગ થીટા ને sin વર્ગ થીટા નો sin વર્ગ થીટા. sin વર્ગ થીટા નો અહીંયા ગુણાકાર કરી લઈએ તો શું આવે? sin વર્ગ થીટા ભાગ્યા cos વર્ગ થીટા. sin વર્ગ થીટા ભાગ્યા cos વર્ગ થીટા કોની કિંમત છે? tan વર્ગ થીટા ની કિંમત છે. કોની કિંમત છે? tan વર્ગ થીટા ની. આ પણ સૂત્ર છે. આનો સાચો જવાબ શું આવી જશે? ઓપ્શન સી tan વર્ગ થીટા. tan વર્ગ થીટા. જો વિદ્યાર્થી મિત્ર કેવી રીતે આવ્યો? અહીંયા 1 પ્લસ tan વર્ગ થીટા. તો જો sec વર્ગ થીટા નું સૂત્ર છે 1 પ્લસ tan વર્ગ થીટા. ને પછી 1 માઇનસ અહીંયા sin વર્ગ થીટા નું સૂત્ર ઉપયોગ થશે. sin વર્ગ થીટા નું સૂત્ર 1 માઇનસ cos વર્ગ થીટા. બંને સૂત્રથી આવી ગયા. અહીંયા 1 પ્લસ હતો તો અહીંયા sec વર્ગ થીટા મૂકી દો. અહીંયા 1 માઇનસ cos વર્ગ થીટા હતો તો અહીંયા sin વર્ગ થીટા. sec વર્ગ થીટા નો વ્યાસ 1 ભાગ્યા cos થીટા, પછી sin થીટા ભાગ્યા cos થીટા કોનું સૂત્ર છે? tan થીટા નું સૂત્ર છે. ચાલો આગળ વધીએ. હવે નીચે આપેલા આવૃત્તિ વિતરણ વર્ગ 30 અને 40 ની સંચય આવૃત્તિ એટલે કે CFI 30 અને 40 ની સંચય આવૃત્તિ કઈ છે? તો ચલો વર્ગ FI અહીંયા CFI જશે 27 નો 27, 27 પ્લસ 12 કેટલું આવી જશે? 39, 39 પ્લસ 8 કેટલું આવી જશે? 43, 43 પ્લસ 5 કેટલું આવી જશે? 52. તો અહીંયા 30 અને 40 ની સંચય આવૃત્તિ 52 ને 8 60 અને કુલ આવૃત્તિ પણ તો 30 અને 40 ની સંચય આવૃત્તિ શું આવ્યું? 52. તો તમારો જવાબ થઈ જશે ઓપ્શન બી, એટલે કે તમારી સંચય આવૃત્તિ આવી જશે 52. ચાલો આગળ વધીએ જગ્યા તરફ. ખાલી જગ્યામાં શું આપેલું છે? નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ શોધો. ચાલો નાનામાં નાની, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બરાબર અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બરાબર. વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે હોય અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે હોય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 હોય. એનો લસાઅ શોધવાનું છે. તો ચાલો 2 અને 4 નું લસાઅ કરીશું. 2 × 2 2 × 4 2 × 2 1 નો 1. તો લસાઅ શું આવ્યું? લસાઅ લઘુત્તમ સામાન્ય 2 × 2 4 આવી ગયું. તો નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ શું થઈ જશે? C. ઓકે,
એટલે કે 4 થઈ જશે. અહીંયા લસા 4 આવી જશે. ચાલો આગળ હવે બીજી ખાલી જગ્યા તરફ. જો બહુપદી ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો સૌપ્રથમ તો p of x x ની જગ્યા માઇનસ k પ્લસ 3 x પ્લસ 5k માઇનસ 1 આપેલું છે. તો અહીંયા a બરાબર શું થઈ જશે 1, b બરાબર માઇનસ k પ્લસ 3 અને c બરાબર 5k માઇનસ 1 આ થઈ જશે. શું આપેલું છે? શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા હોય. માઇનસ બી ભાગ્યા એ અને સી ભાગ્યા એ હોય. એ એક થઈ ગયું. શું આવી ગયું? માઇનસ બી બરાબર સી આવી ગયું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો માઇનસ બી બરાબર સી આવી ગયું. માઇનસ નો માઇનસ, બી ની કિંમત શું આપેલી છે? માઇનસ કે પ્લસ 3 અને પછી સી ની કિંમત 5k માઇનસ 1. ની કિંમત શોધવાની છે. કે ની કિંમત શોધવાની છે. કે ની કિંમત શું થાય? ચાલો માઇનસ માઇનસ કટ, કે પ્લસ 3 આવી ગયો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, 5k માઇનસ 1 બોલે માઇનસ 1 સામે આવે પ્લસ, કે પ્લસ સામે જાય માઇનસ, કે 3 પ્લસ 1 4, 5k માંથી કે બાદ કરતા 4 કે 4 ગુણાકાર સામે જાય ભાગાકાર, 4 ભાગ્યા 4 1, કે બરાબર 1 આવી ગયું. કે બરાબર 1. તો અહીંયા કે ની કિંમત શું આવી ગઈ? 1. કે બરાબર 1. ચાલો આગળ વધીએ. ગણિતના પ્રશ્નપત્રમાં રાયના 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો 80 માંથી 80 ગુણ આવે તો તમારું કુલ પરિણામ કેટલા થઈ જાય? 81. કેવી રીતે 81 થાય? તો વિદ્યાર્થી મિત્રો 0 પણ ગણવાનું. રાયને 0 માર્ક્સ પણ મળે, 0 પેપર મળે. અહીંયા 0 1 2 3 4 થી માંડીને 80 એટલે કે કુલ કેટલા થઈ જશે? 81. અને 80 માંથી 80 મેળવવા એટલે સાનુકૂળ પરિણામ, ચોક્કસ ઘટના, સત્ય પરિણામ. અહીંયા તમારો 1/81 m ભાગ્યા n, p of a બરાબર m ભાગ્યા n એટલે કે 1/81. ઓકે, સૂત્ર શું આવી જશે? m ભાગ્યા n 1/81. હવે ગણિતની 100 ગુણની પરીક્ષામાં તેમાંથી 100 ગુણ મેળવવાની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો 1/101 101 લખવાનું, કેમ કે 0 પણ ગુણ થાય તમે. ઓકે, ચાલો હવે તો ત્રિકોણમિતિય ગુણોત્તરનું ઇક્વેશન આપી દીધું છે સીધું કે sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા સૂત્ર છે શું થાય? 1 થઈ જાય. શું થઈ જાય? 1. ચાલો જવાબ હવે આગળ વધીએ. વર્તુળને સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ચાલો જોઈએ ઉદાહરણ લઈએ. વર્તુળ છે, પછી વર્તુળ, પછી તેનો એક સ્પર્શક લઈ લઈએ. આ સ્પર્શક તો વર્તુળ સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? માત્ર એક જ બિંદુમાં છેદે. અને તે બિંદુને શું કહેવાય? એક બિંદુમાં છેદે તે બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? જો કોઈ આવૃત્તિ મિત્રો માટે એટલે કે મધ્યસ્થ 15 હોય, 12 આપેલું છે, 18 હોય, મધ્ય 18 હોય તો બહુલક શોધો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ દાખલો. મધ્યવર્તી સ્થિતિ માપના 2 માપ આપેલા, બીજું માપ શોધવાનું હોય તો બહુલકનું અસામાજિક સૂત્ર z બરાબર 3m-2x આવે. 3 એટલે કે 3 ગુણ્યા આ સૂત્રનો ઉપયોગ 3 ગુણ્યા 15 અને 2 ગુણ્યા 18. 15 તરી 45 આવી જાય અને 18 નું 36 આવી જાય. 45 માંથી 36 બાદ કરતા કેટલા આવે? 9. એટલે કે બહુલક શું આવી ગયું? 9 આવી ગયું. સારું ચલો સમજણ પડી ગઈ. જયારે મધ્યવર્તી સ્થિતિ માપના 2 માપ આપેલા હોય અને ત્રીજું માપ શોધવાનું હોય તો કયું સૂત્ર આવે?
બહુલકનું અસાદાદિત સૂત્ર. મોસ્ટ ટાઈમ બી દાખલો છે. શું આપેલું છે? વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. એ અસમય સંખ્યા છે. ચાલો, અહીંયા એક નિત્ય સમ છે. a માઇનસ બી a પ્લસ બી બરાબર a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. એની કિંમત વર્ગમૂળમાં 2 અને બી ની કિંમત વર્ગમૂળમાં 3. ચાલો, વર્ગ વર્ગનો ઘટ વર્ગ વર્ગનો ઘટ 2 માંથી 3 બાદ કરતા કેટલા વધે? અહીંયા છે તો માઇનસ 1 તો ઋણ પૂર્ણાંક છે. કયો પૂર્ણાંક છે? ઋણ. ને અહીંયા આપેલું શું છે? અસમય સંખ્યા. આ જે વિધાન તમને આપેલું છે, આ વિધાન તમારું કેવું છે? ખોટું છે. એવું સાબિત થાય છે? ખોટું સાબિત થાય છે. સોરી, આગળ વધીએ. n ઘાતવાળી બહુપદીના મહત્તમ n પ્લસ 1 શૂન્ય હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, n ઘાતવાળી બહુપદીના મહત્તમ n શૂન્ય હોય. n ઘાતવાળી બહુપદીના મહત્તમ કેટલા શૂન્ય હોય? n ઘાતવાળી બહુપદીના n. કેમ કે દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્ય 2, 2 ઘાતવાળીના મહત્તમ શૂન્ય 2, 3 ઘાતવાળીના 3, 1 ઘાતવાળીના 1. એવી જ રીતે n ઘાતવાળીના n આવી જશે. આ જે આપેલું છે આ વિધાન ખોટું છે. શું છે? ખોટું છે. ચાલો હવે આગળ શું આપેલું છે? એક સમીકરણ આપેલું છે p of x. સમીકરણ છે 3x પ્લસ 4y 24 નો x ને બિંદુને તમે 0 માં છેદે છે અને 0. તો x અને y ની કિંમત મૂકી દો. અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જાય તો વિધાન ખરું, અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ ના આવે તો આ વિધાન ખોટું. તો x 3 ગુણ્યા 8 4 ગુણ્યા 0 24 8 તરી 24 અહીંયા 0 બરાબર 24 24 બરાબર 24 ડાબા બરાબર જમા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ વિધાન ખરું સાબિત છે. ચાલો આગળ. હવે 2020 ની સાલમાં 53 સોમવાર હોય. જે 2020 માં 53 સોમવાર હોય એની સંભાવના 3/7 છે. તો જે 2020 છે એ લીપ વર્ષ છે. લીપ વર્ષ છે 2020. કેવી રીતે? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એ બધા જ વર્ષને શું કહેવામાં આવે? લીપ વર્ષ કહેવામાં આવે. હવે 2020 માં લીપ વર્ષ, તો લીપ વર્ષના દિવસો કેટલા થાય? 366. અને અઠવાડિયા પ્રમાણે 364. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? જુઓ, વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? 52. અને એક અઠવાડિયાના 7 દિવસ, 52 ગુણ્યા 7 364. તો વધારાના દિવસ કેટલા આવી ગયા? 2 દિવસ. જે 2 દિવસ છે એ વધારાના છે. તો અહીંયા p of a બરાબર m ભાગ્યા n. વધારાના દિવસો એટલે કે તમારો m થઈ જશે. વધારાના દિવસો m બરાબર વધારાના દિવસ. તો વધારાના દિવસ 2 અને કુલ કેટલા દિવસો એક અઠવાડિયામાં? 7. 2/7. 2020 માં 53 સોમવાર એની સંભાવના 2/7 હોય, 3/7 ના હોય. વિધાન જે આપેલું છે વિધાન ખોટું છે. ઓકે, ચાલો આગળ. હવે શું આપેલું છે કે 17 માં 1-2 વાક્ય આવી ગયા. એક વાક્યનો ઉત્તર આપો. સમાંતર શ્રેણી છે k-3
k પ્લસ 7 2k પ્લસ 7 તો k ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ સૂત્ર લગાવવાનો d વર્ગ બરાબર d2 તફાવત બરાબર તફાવત. અહીંયા a2 માઇનસ a1 a3 માઇનસ a2 a1 આ a2 આ a3 ચાલો a2 k પ્લસ 7 માઇનસ k માઇનસ 3 a3 2k પ્લસ 7 માઇનસ a2 k પ્લસ 7 કેમ છોડીએ k પ્લસ 7 પ્લસ માઇનસ 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 પ્લસ 2k પ્લસ 7 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અહીંયા k પ્લસ k માઇનસ કર 7 ને 3 કેટલા થઈ ગયા 10 અહીંયા 7 પ્લસ 7 માઇનસ કર 2k માંથી 1 k બાદ કરતા શું વધે k તો અહીંયા k બરાબર કેટલો જવાબ આવી ગયો 10. જ્યારે પણ k નું સૂત્ર હોય k શોધવાનું હોય હંમેશા યાદ રાખો કે d1 બરાબર d2 લગાવવાનું જ્યારે k શોધવાનો હોય ત્યારે. ઓકે ચાલો આગળ. હવે શું આપેલું છે વર્તુળની બહારના ભાગમાં બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય જોઈએ. આ વર્તુળ છે આના બહારના ભાગમાં બિંદુ છે તો બહારના ભાગના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય. કેટલા 2 જવાબ આવી જશે 2 સ્પર્શકો. ઓકે ચાલો આગળ. હવે શું આપેલું છે તમને આપેલું છે અહીંયા સંભાવના કે 12 કેરી છે 15 સફરજન છે અને 20 નારંગી છે તો લીચીનું ફળ હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો લીચી તો આપેલી જ નથી તો એની સંભાવના કેવી રીતે શોધવાની. તો આ જે ઘટના છે એ અશક્ય ઘટના છે એનો જવાબ શું આવી જશે 0 કારણ કે લીચીનું ફળ તો નથી તો આ અશક્ય ઘટના છે. ચાલો આગળ. હવે શું આપેલું છે કે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ n કૃતિક સંખ્યાનો મધ્ય નો સૂત્ર છે n પ્લસ 1 ભાગ્યા 2 યાદ રાખી લો. અને મધ્ય આપેલું છે 5n ભાગ્યા 9 આપેલું છે n પ્લસ 1 ભાગ્યા 2. ઓકે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય આપેલું છે અહીંયા લખી દો કિંમત n શોધો. n શોધવાનું છે. ચાલો અહીંયા 2 ભાગાકારમાં છે સામે આવે ગુણાકારમાં 9 ગુણાકારમાં આવી જશે 2 ગુણ્યા 5 10n થઈ જશે 9 ગુણ્યા n 9n અને 9 એકુ 9 9n પ્લસ છે સામે આવે માઇનસ 10n માંથી 9n બાદ કરતા કેટલા n વધે 1n વધે n બરાબર શું આવી ગયું 9 તો એનો જવાબ શું આવી જશે 9. ઓકે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો સૂત્ર કરી લો. તમારી માટે મોસ્ટ આઈએમપી સૂત્ર છે n પ્લસ 1 ભાગ્યા 2. ચાલો હવે આગળ. હવે શું આપેલું છે 21 22 23 24 તો તમને ખબર જ છે જોડકા જોડા આવશે. અહીંયા લંબનનું કુલ પૃષ્ઠફળ તો વિદ્યાર્થી મિત્રો લંબન માં l હોય b હોય અને h હોય ત્રણ ચીજ હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ કેટલી છે 4 પહોળાઈ કેટલી છે 3 અને ઊંચાઈ કેટલી છે 2. લંબનનું કુલ પૃષ્ઠફળ તો લંબનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 ગુણ્યા lb bh hl. ચાલો 2 ગુણ્યા લંબાઈ 4 પહોળાઈ 3 ઊંચાઈ 2 લંબાઈ 4 સૂત્ર 4 તરી 12 3 દુ 6 અને 4 દુ 8. ચાલો શું થઈ ગયું અહીંયા 12 6 8 12 ને 8 20 26 તો 2 ગુણ્યા 26 જવાબ શું આવી ગયું 52 સેમી નો વર્ગ. શું આવી ગયું 52 સેમી નો વર્ગ. 21 માનું સોલ્યુશન. પછી 22 માં શું આપેલું છે સ્તંભના 500 પૃષ્ઠફળનું પૃષ્ઠફળ શોધો અને એની લંબાઈ કેટલી આપેલી છે l એટલે બાજુ
તો સમઘન છે, સમઘન નો શું આવશે 4 L વર્ગ, 4 નો 4 L એટલે કે 5, 5 નો વર્ગ, 4 ગુણ્યા 5 નો વર્ગ 25, 25 ચોક 100, અહીંયા તો આવી જશે 100 એટલે કે 21 માં શું આવી જશે બી અને 22 માં શું આવી જશે એ. અહીંયા બી ને અહીંયા એ એટલે કે અહીંયા 52 ને અહીંયા 100, 52 સેમી વર્ગ ને અહીંયા 100 સેમી વર્ગ. ઓકે, ચાલો આગળ આવે 23, 24 છેલ્લું. લઘુ વૃત્તાંકનું ક્ષેત્રફળ r વર્ગ થીટા ભાગ્યા 360 ને અર્ધવર્તુળનો પરિઘ જુઓ, વર્તુળનો પરિઘ 2πr, વર્તુળ એટલે આધું તો ભાગાકાર કરી તો 2 થી 2 થી કાઢ શું આવી ગયું અર્ધવર્તુળનો પરિઘ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો વિભાગ 1 પેપર નંબર 3 નો પૂરું થાય છે. થેન્ક યુ.